નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2025 માટે જે છે એ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે। એની સાથે સાથે જે છે તમે હોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો અને એ અપલોડ કરી દેવામાં આવી છે કે નહીં એના વિશે સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જો, જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। राज्य परीक्षा बोर्ड गुजरात राज्य सेक्टर 21 गांधीनगर द्वारा मुख्यमंत्री ज्ञान साधना मेरिट स्कॉलरशिप परीक्षा 2025 ની હોલ ટિકિટ જે છે ઓલમોસ્ટ અથવા કહી શકાય કે એમની વેબસાઇટ પર જે છે એ અપલોડ કરી દેવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023-24 ના શૈક્ષણિક સત્રથી ધોરણ 1 થી 8 માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 આરટી એક્ટ 2009 અને તે હેઠળ રચાયેલા નિયમો 2012 અન્વયે નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં એટલે કે પબ્લિક નહીં પરંતુ જે પ્રાઇવેટ સ્કૂલ્સ હોય એની અંદર ધોરણ 1માં પ્રવેશ મેળવીને ધોરણ 8 સુધીની સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે સરકારી ગ્રાન્ટેડ અથવા નિયત ધારા ધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળામાં ધોરણ 9માં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનો અમલ મૂકવામાં આવેલ છે। મીન્સ 1 થી 8 ની અંદર જેમને પ્રાઇવેટ સ્કૂલ્સની અંદર અભ્યાસ પૂર્ણ કર્યો હોય અને હવે 9, 10, 11, 12 ધોરણમાં પ્રવેશ મેળવવા માગતા હોય પ્રાઇવેટ સ્કૂલની અંદર તો એવા 25,000 તેજસ્વી તારલાઓ જે છે એમની આની અંદર સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર રહે છે। અને આના માટે તમારે જે છે એક એક્ઝામ આપવાની રહે છે જેની હોલ ટિકિટ જે છે એ ડાઉનલોડ તમે કઈ રીતે કરી શકો છો અથવા તો એની વેબસાઇટ પર જઈને તમે આ ડાઉનલોડ કરી શકો છો। અને આ સ્કોલરશિપ જે છે ધોરણ 8 પૂર્ણ કરી અને એક્ઝામ આપશે એમને જ આ સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે। રાજ્ય પરીક્ષા બોર્ડના તારીખ 24/2/2025ના જાહેરનામા ક્રમાંક અહીંયા જાહેરનામા ક્રમાંક આપેલો છે જેથી વિદ્યાર્થીને શાળા દ્વારા આવેદનપત્રો ભરેલ છે। શાળાઓ દ્વારા આવેદનપત્રો ભરી દેવામાં આવ્યા છે। તેમની પરીક્ષા તારીખ 29/3/2025 શનિવારના રોજ 11 થી 13:30 કલાકે રાજ્યના તમામ જિલ્લાઓમાં લેવામાં આવનાર છે। તેમની એક્ઝામની ડેટ જે છે એ છે 29/3/2025 શનિવારના રોજ 11 થી 13:30 સુધી આ જે છે પરીક્ષા લેવામાં આવવાની છે। ઉક્ત પરીક્ષા માટેની હોલ ટિકિટ શાળાઓ દ્વારા 24/3/25ના રોજ સાંજે 5 કલાકથી લાઈવ કરવામાં આવેલ છે। તો 24/3/2025 થી લાઈવ કરી દેવામાં આવી છે। મીન્સ બધાની હોલ ટિકિટો જે છે એ ઓલરેડી લાઈવ કરી દેવામાં આવી છે તો તમે હવે આને ચેક કરી શકો છો। અને 29/3/2025ના પરીક્ષા શરૂ થવાના સમય સુધી શાળા દ્વારા ડાઉનલોડ કરી શકાશે જેનો QR કોડ નીચે આપેલ છે। તો અહીંયા QR કોડ પણ એમને આપેલો છે તો આને સ્કેન કરી અને તમે જે છે તમારી હોલ ટિકિટ પણ ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ વધુમાં પરીક્ષા સંબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ જે છે www.scbexam.org જોતા રહેવાનું જણાવવામાં આવેલ છે। તમે આની વેબસાઇટ પર ચોક્કસ આની ઇન્ફોર્મેશન જોઈ શકો છો। બધી જ ડિટેલમાં ત્યાં તમને ઇન્ફોર્મેશન જોવા મળી જશે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જ એમને હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની હોય કરી શકે અને એમને એનો પણ અંદાજો આવે કે એમને બધી ઇન્ફોર્મેશન ક્યાંથી મળી રહે છે અને એ કયું સ્કેન કરીને ડાયરેક્ટ જે છે એ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।